આગ્રા ખાતે આરોપીઓ હોવાની શક્યતા હોય, જેથી તાત્કાલિક ત્યાં તપાસ કરતા ઇરફાન ઉર્ફે સિપા સન ઓફ મોહમ્મદ રઈસ કુરેશી રે દાણી લીમડા અમદાવાદ, 2 નંબર અભિષેક કુમાર સન ઓફ પવન કુમાર જિંદાલ અગ્રવાલ મૂળ નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ સદાબહાર જિલ્લો હાથરસ યુપી, ત્રીજો પ્રાંસ કુમાર સન ઓફ પવન કુમાર જિંદાલ અગ્રવાલ ઉવ એગંત્રી રે નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ જિલ્લો હાથરસ, 4 નંબરનો આરોપી બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ ઉંમર 26 રે નાગલાકલી સદાબાર મદક ભોજ હાથરસ. આ ચારેય આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે. આમાં બનાવમાં વપરાયેલ હથિયાર પિસ્ટલ તેમજ મોટરસાઇકલને કબજે કરવામાં આવેલા છે. આ બાબતે વધારે વિગત જાણવા એવી મળેલી કે આ જે ઇરફાન ઉર્ફે સિપા તેના વિરુદ્ધ 27 ગુના દાખલ થયેલા હોય અને તેના ઉપર પાછા પણ 2-3 વખત થઈ ગયેલી હોય. આ ઇરફાન અને હાર્દિકસિંહ સાબરમતી જેલ ખાતે હોય, જેઓ બંનેની ઓળખાણ થયેલી અને આ જે કામના આરોપી જે છે બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ, જેને અગાઉ 3 મહિના પહેલાં આ હાર્દિકસિંહે આ જે વિપિન કુમાર હોય તેને પૈસાની જરૂરત હોય, તેના માતાને કેન્સર હોય, જેથી હાર્દિકસિંહે કહેલી કે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે, એના બદલામાં હું તને 5 લાખ રૂપિયા આપીશ. આરોપી અભિષેક કુમાર પવન કુમાર જિંદલ અને પ્રાંસ કુમાર પવન કુમાર જિંદલ આ બંને તેઓને હોટલ ખાતે મળેલા હોય અને તેની ઓળખાણ થયેલી હોય, જેથી આખો આ પ્લાન હાર્દિકસિંહે રચેલો હોય અને આ ગુનાના આરોપી મુખ્ય આરોપી હાર્દિકસિંહ નાસ્તા ફરતા હોય, તેને અમારી ટીમ શોધખોળ ચાલુ હોય. આમ આ આરોપીઓ બીજા કોઈ ગુના કર્યા છે કે કેમ, બીજા કોઈ સંડોવાયેલા છે કેમ, એ બાબતમાં હાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે.